મિત્રો, એપીજી સમાચારમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। મુખ્ય સમાચારના પ્રાયોજક છે દુર્ગા સ્વીટ્સ। एक लाखની ચોરીમાં ગણતરીની કલાકોમાં જ ઝડપાયો આરોપી। ચોર નીકળ્યો કંપનીમાં નોકરી કરતો જ કર્મચારી। પોલીસે આરોપીની ધરપકડ કરી કબજે લીધો મુદ્દામાલ। મેઘરાજા થયા રાજકોટ પર મહેરબાન। ધીમી ધારે મેઘરાજાનું થયું આગમન। અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો। બસમાં એક મહિનામાં મુસાફરોમાં 50% વધારો। મુસાફરો વધવાની સાથે આવકમાં પણ થયો વધારો। મુખ્ય સમાચારના પ્રાયોજક છે દુર્ગા સ્વીટ્સ। Sri Durga Sweets. New sweetie, yummy, tasty nutty treat coconut, black sesame, white sesame, cocoa, butterscotch, elachi, vanilla, puffed rice cake and peanut chicky vanilla, peanut chicky elachi. Taste it and feel the difference. Sri Durga Sweets. I love to eat. We appreciate agents and dealers. Contact Sri Durga Sweets. Mobile 96983 78170. હવે જોઈએ સમાચાર સંપૂર્ણ વિસ્તારથી। 1 લાખની ચોરીમાં ગણતરીની કલાકોમાં જ આરોપી ઝડપાયો પોલીસના હાથે। પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ પર રણછોડવાડી પાસે ગુરુકૃપા કોમ્પ્લેક્સમાં આવેલ ઇકાટ લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડની ઓફિસમાંથી થયેલ 1 લાખની ચોરી ત્યાં જ કામ કરતા કર્મચારી નરેશ મુળજીભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 28 રહે ચોટીલાએ કર્યાનું બહાર આવતા બી ડિવિઝન પોલીસે તેની ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો। અહેવાલ સુરેશ પરમાર સાથે યોગરાજસિંહ જાડેજા, એબીજી સમાચાર, રાજકોટ। હું પીએસઆઈ એમસી મારું, બેડીપરા પોલીસ ચોકી, બી ડિવિઝન પોલીસ સ્ટેશન। ગઈ તારીખ 9/7/2014ના રોજ કુવાડવા રોડ ઉપર આવેલી ઈ-કાર્ટ કરીને એક કંપનીની ઓફિસ છે જ્યાં પૈસાની લેતી દેતી થાય છે। તેના મેનેજર રોહિતભાઈ ચંદ્રહાસભાઈ રાય જેમણે એવી ફરિયાદ નોંધાવેલી કે પોતાના ઓફિસમાં જે કલેક્શન થાય છે એમાં રાત્રે જે પૈસા મૂકવામાં આવ્યા અલમારીમાં, બીજા દિવસે સવારે જોતા એમાંથી 1 લાખ રૂપિયાનું બંડલ ગાયબ હતું। સ્થળ ઉપર જઈ તપાસ કરતાં કોઈ તૂટફૂટ જોવા મળેલી ન હતી કે કોઈ લોકર તૂટ્યું હોય, દરવાજા તૂટ્યા હોય। આથી શંકા અંદરનો કોઈ સ્ટાફ છે એવી જતાં આગવી ડબે પૂછપરછ કરતાં કોઈ ફળદાયક હકીકત મળેલ નહીં। આથી ગુનો દાખલ કરવામાં આવેલ અને ગઈકાલ તારીખ 10/7/2014ના રોજ જે તમામ એના કર્મચારી સ્ટાફ છે એ લોકોને અલગ અલગ રીતે પૂછપરછ કરવામાં આવતા નરેશભાઈ મુળજીભાઈ ચૌહાણ જે બારોટ છે અને ચોટીલાના રહેવાસી છે એ ભાંગી પડેલ અને એણે જણાવેલ કે પોતે નજર ચૂકવી અને 1 લાખ રૂપિયાનું બંડલ ચોરી કરી લીધેલ હતું। આથી આરોપી પાસેથી રૂપિયા 1 લાખ કબજે કરેલ છે અને આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ કરેલ છે। અંતે મેઘરાજા થયા રાજકોટ પર મહેરબાન। ધીમી ધારે વરસાદનું આગમન। પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં ગુરુવારે અંતે મેઘરાજાએ ધીમા પગલે એન્ટ્રી કરી હતી। પશ્ચિમ વિસ્તારમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો, જ્યારે પૂર્વ વિસ્તારમાં માત્ર ઝાપટા પડ્યા હતા। કાલાવર રોડથી મેટ્રોડા સુધી વીજળીના કડાકા ભડાકા સાંજે 4 થી 6 વાગ્યા સુધી વરસાદ વરસ્યો હતો।
ગઈકાલે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાવાથી અનેક સ્થળે ઝાડની ડાળીઓ પડી હતી અને વીજળી ફીડરો બંધ થઈ ગયા હતા. વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. અહેવાલ સુરેશ પરમાર સાથે યોગરાજસિંહ જાડેજા, એબીજી સમાચાર, રાજકોટ. સિટી બસોમાં એક મહિનામાં 50% વધારો. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં BRTS પછી મહાપાલિકાએ અનોખું પગલું લઈને શહેરના 30 રૂટ પર ચાલતી 60 સિટી બસોના ભાડામાં 15 થી 30% ઘટાડો કરવાની સાથે ભાડા દર ₹5ના ગુણાંકમાં કરી નાખતા તેની અસર રૂપે મુસાફરોમાં 50%નો નોંધપાત્ર વધારો થયાનું અને તેની સાથે આવકમાં પણ 20%નો વધારો થયાનું જાણવા મળ્યું હતું. અહેવાલ સુરેશ પરમાર સાથે યોગરાજસિંહ જાડેજા, એબીજી સમાચાર, રાજકોટ. મેલેરિયાના ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોને ઝાપટું પર્યાપ્ત. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં વરસાદી ઝાપટું આવતા અને આવા ઝાપટાથી પણ મેલેરિયા અને ડેન્ગ્યુનો ખતરો વધી ગયાનું જાણવા મળ્યું છે. વોર્ડ નંબર 10માં ડેન્ગ્યુના 5 કેસો મળી આવ્યાની ચર્ચા હતી, પણ મ્યુનિસિપલ તંત્ર રાબેતા મુજબ રોગચાળાના આંકડા જ ઓછા નોંધતું હોય એવું લાગે છે. કેસોની નોંધ જ નથી થતી. વરસાદી ઝાપટાના કારણે છીછરું પાણી ભરાય તે ખાસ કરીને ડેન્ગ્યુ ફેલાવતા એસિડ ઇજિપ્ટ પ્રકારના મચ્છરોને વસ્તી વધારા માટે ખૂબ અનુકૂળ હોય છે અને તેનો ભય શહેરમાં સર્જાયો છે. અહેવાલ સુરેશ પરમાર સાથે યોગરાજસિંહ જાડેજા, એબીજી સમાચાર, રાજકોટ.
આરટીઓમાં અરજદારોની હાલત કફોડી, અધિકારીઓના ખિસ્સા ગરમ. શહેરની આરટીઓ કચેરી અંદર પૈસા દેતા કામ તાત્કાલિક પૂર્ણ થાય, ગરીબ માણસો હેરાન પરેશાન. આરટીઓ કચેરીમાં ફોર્મના પણ પૈસા લેવામાં આવે છે. ત્યારે આવી તો આરટીઓની અંદર ઘણીવાર રજૂઆત કરેલ છે, છતાં પણ આરટીઓના અધિકારીઓને કોઈ શરમ ન હોય એવું લાગે છે. ખરી તપાસ કરવામાં આવે તો આરટીઓ અંદર ઘણા ભ્રષ્ટાચારી અધિકારીઓ બહાર પડે. ત્યારે આરટીઓની અંદર એજન્ટ દ્વારા જે કામ કરવામાં આવે છે, ત્યારે આરટીઓના ખાનગી એજન્ટો પાસે કામ કરાવો તો તાત્કાલિક તમારો વારો લેવામાં આવે છે. આ પહેલા પણ ન્યૂઝપેપરમાં આપેલ છે કે 3000 રૂપિયા લઈ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે. આરટીઓમાં ઇલેક્ટ્રોનિક ટેકનોલોજીથી અરજદારોમાં રોષ ફેલાયો હોય એવું લાગે છે. જ્યારે પણ આરટીઓમાં પોતાનું લાયસન્સ રિન્યુ કરાવવું, લાયસન્સ કઢાવવું, ટ્રાયલ દેવા જેવી અનેક બાબતો હોય છે, ત્યારે અરજદારો આરટીઓ કચેરીએ આવે છે. ત્યારે આરટીઓ કચેરીના કોમ્પ્યુટરો બંધ હોય છે. બહાર ગામથી આવતા અરજદારોને ધક્કા ખાવા પડે છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ પાસે રજૂઆત કરવા જઈએ ત્યારે તેમની કચેરીમાં અલીગઢ જેવું તાળું લાગેલું હોય છે એવું અરજદારોમાં ચર્ચાઈ રહ્યું છે. અરજદારો હેરાન પરેશાન થતા હોય ત્યારે અમારા એબીજી ન્યૂઝના રિપોર્ટરને જાણ કરવામાં આવતા તાત્કાલિક આરટીઓ પહોંચી લોકોની મુલાકાત લીધી હતી. તેમાં લોકોએ જણાવ્યું હતું કે અધિકારીઓમાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તેમાં કમ્પ્યુટરમાં ખામી સર્જાતા લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારબાદ અમારા એબીજી ન્યૂઝના રિપોર્ટરે ડીડી પટેલની મુલાકાત લીધી હતી. ત્યારે ડીડી પટેલે એવું જણાવ્યું હતું કે કામગીરી તો અમારી રીતે જ થશે, તમારે જે મીડિયામાં આપવું હોય તે આપી દો, અમે કોઈથી ડરતા નથી. અહેવાલ સુરેશ પરમાર સાથે યોગરાજસિંહ જાડેજા, એબીજી સમાચાર, રાજકોટ. એમાં એવું છે કે ઘરની વખતે જે અંગૂઠો આપેલો હોય એ જે અંગૂઠો અહીંયા ના આવે તો થંબ વેરિફિકેશન કરવું પડે. એટલે એમાં એવું હોય કે સાહેબ જ્યારે રનિંગ ઉપર અંગૂઠો આપેલો હોય, મારેલો હોય, એટલે હું પાછો આ લોકો જ્યારે આવતો હોય ત્યારે બદલાવીને આવતો હોય. બદલાવીને ન આવતા હોય પણ હવે કોમ્પ્યુટરમાં શું છે મને કંઈ ખ્યાલ નથી, મારો સબ્જેક્ટ. બરોબર, તો હવે કઈ જગ્યાએ શું કરવાનું છે એ 3 નંબર કઈ જગ્યાએ છે કોમ્પ્યુટરની? કોમ્પ્યુટર તો સારથીમાં છે અને અહીંયા છે. એટલે અહીંયા અત્યારે નથી આવતો ને આ જગ્યાએ 3 નંબરના કોમ્પ્યુટર. અને તમે કોને પરમિશન લઈને આવ્યા? પહેલા તમારા અહીંયા એન્ટર થવું હોય તો પરમિશન લેવી પડે. આ ડિસ્ટર્બ થાય છે. હા, પરમિશન લેવી પડે. એવું કોને કીધું સાહેબ? ઉપર સાહેબ, ઠક્કર સાહેબ. ઠક્કર સાહેબે કીધું પત્રકારને આવવું હોય ત્યારે પરમિશન લેવાનું. કાંઈ વાંધો નહીં. ઠક્કર ઉપર આરટીઓ સાહેબ છે ને એમને મળી લો કે આ અંગૂઠો આવતો નથી. એટલે સાહેબ મશીન ખરાબ છે કે બીજો કોઈ ફોલ્ટ છે? મશીન તો ઓકે છે પણ કઈ રીતનું થાય છે? આઈ એમ ઓનલી ટેકનિકલ પર્સન. અત્યારે સાહેબ છે હાજર? એ મને તમે બી તમને ખબર નહીં સાહેબ છે કે નહીં? સાહેબ ઉપર ના હોય તો મને થોડી કઈ થોડી જાય. તમે કઈ રીતે કે પરમિશન? તું મને કઈ રીતે કહી તું શકે? તારી નહીં છે. હા તો શાંતિ રાખજે. તું તારી રીતે વાત ન કર. એમ નહીં. હા બોલો, આ બોલો, આ બોલો, બોલો, કાંઈ વાંધો નહીં. બોલો તમે, ચાલુ બોલો. આ તારે જે રેકોર્ડિંગ કરવું એ કર. હા, અહીંયા પ્રોબ્લેમ તમારે શું છે? તમારે અમને પ્રોબ્લેમ આ બધાને ઈ જ છે કે અંગૂઠા નથી આવતા, એ પ્રોબ્લેમ છે, બીજો કાંઈ પ્રોબ્લેમ નથી. સાહેબ એમ કીધું છે અંગૂઠા ના આવે તો મારી જોડે મોકલવાના. હા, તો તમને ખાલી અમે અહીંયા લઈ જ લઈએ છીએ. ક્યાં સાહેબ આગળ મોકલવાની લઈ જાય ચોખ્ખો પેલા ઠક્કર સાહેબ હોય તો ઠક્કર સાહેબ, નહીં તો પીઆરઓ સાહેબ જોડે મોકલવા. બરાબર? પીઆરઓ સાહેબ તમને મળી લેશે, ઉપર આમાણી ભાઈ મળશે, એમની જોડે કેમેરો લઈને જાઓ અને એ તમને વ્યાજબી જવાબ આપશે કે પ્રોબ્લેમ શું છે. કાંઈ વાંધો નહીં. બરાબર? અમને અંગૂઠો નથી એવો એટલે કે ઉપર જવાનું, ઉપરથી કે નીચે જવાનું, 3 નંબરમાં જવાનું. અમે હવે ગમે તે જાય તો કાંઈ મેળ પડતો નથી, કાંઈ કામ થતું નથી. તમારું કામ ન થયું આજે, તમારો ધક્કો જ થયો. હા, ધક્કો જ થયો. તમે કેટલા વાગ્યાના લાઈનમાં ઉભા છો? 10 વાગ્યા. તો અત્યારે જે ત્યાં લોકો ફોન થયો છે તો તમને આવી ધક્કા જ ખાવ છો એમ તમે 4 કલાક? આવે છે ને કે અંગૂઠો નીચે નથી આવતો કોમ્પ્યુટર પર, એટલે કે તમે નીચે ઉભા રહી જાઓ બાયક પાસે, બસ. આમાં અડધા કડિયા અહીંયા લાયસન્સ માટે 2.5 કલાક થઈ ગઈ. 2.5 કલાક થયા. તો વારો એવું કે નહીં તમારો અહીંયા? નથી એવું. જાતના બાના બતાડે છે બધી જાતના. ફિંગરપ્રિન્ટ નથી, આ નથી, પેલું નથી, ધક્કા ખવડાવી હેરાનગતિ કરે છે. તમને કેટલી જવાનું કે આ જવાનું, આ જવાનું, ઓલી જગ્યાએ જવાનું. ઇન્ચાર્જ અધિકારી એની કે જવાનું કે જુદા જુદા શાખાના અને પેલા સાહેબ શું જવાબ આપે છે? એ કે આ થઈ જશે કે તમ તારે ઓલું કરી નાખો. તમારું નામ શું? બિપિનભાઈ. ક્યાંથી આવો છો? રાજકોટમાં કાલાવાળો. અમારે ધક્કા ખાવાના, અંગૂઠો ન આવે એટલે હું ગામડેથી આવતા હોય, કડિયા કામ કરતા હોય એને હું રોજ ધક્કા ખાવાના. સાહેબ તો આવે ને ન આવે એ તો પગાર લે. અમારે હું રોજ 200 બગાડવાના. આ ભાઈ 500 રૂપિયા ગાડી ના લે ચક્કર મારવાના.
આરોગ્ય શાખાએ આળસ ખંખેરી હાથ ધર્યું ચેકિંગ. પ્રાપ્ત વિગત મુજબ હિમઅગિયારસ પછી જ કેરીનું વેચાણ બંધ થતું હોય છે અને વરસાદી માહોલમાં કેરીમાં જીવાત પડી જતી હોવાથી સામાન્ય સમજને પગલે તેની માંગ રહેતી નથી. પણ આ વખતે ચોમાસા જેવું વાતાવરણ જ જામ્યું ન હોય હજુ પણ શહેરના માર્ગો પર કેસર કેરીનું વેચાણ થતું હોય છે. ફ્રૂટ વિભાગે મવડી મેઇન રોડ પરથી શેરીઓ તેમજ આનંદ બંગલા ચોકમાં તપાસ કરતા વેપારીઓએ વાસી સડી ગયેલી કેરીઓ વેચવા માટે રાખ્યાનું નજરે પડતા આવી કેરીનો નાશ કરાયો છે. દરમિયાન ફ્રૂટ વિભાગ છેલ્લા ઘણા સમયથી નિષ્ક્રિય છે અને કાગળ પર કામગીરી દેખાડતી નથી. ત્યારે ચોમાસામાં રોગચાળો પ્રસરવાની ભીતિના પગલે તંત્ર સક્રિય બને તેવી લોકમાંગ છે. અહેવાલ સુરેશ પરમાર સાથે યોગરાજસિંહ જાડેજા, એબીજી સમાચાર, રાજકોટ. દર્શક મિત્રો, મુખ્ય સમાચાર ફરી એકવાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ. Nature, Satyamev Royal, 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal, near Satyamev Famosa, behind Pramukh Nagar, Khar Road, Gandhinagar. Sri Durga Sweets, new sweetie, yummy, tasty nutty treat. Nutty treat coconut, black sesame, white sesame, cocoa, butterscotch, elachi, vanilla, puffed rice cake and peanut chicky vanilla, peanut chicky elachi. Taste it and feel the difference. See, Durga Sweets. I love to eat. We appreciate agents and dealers. Contact Sri Durga Sweets. Mobile 96983 78170. શુદ્ધતાની ઓળખાણ. વાવ, પંજાબી, ચાઇનીઝ અને કોન્ટિનેન્ટલ નો સ્વાદ. What a taste! એસી અને નોન એસી રૂમ નો સરતાજ. બાળકો માટે એક્સલન્ટ ચિલ્ડ્રન પાર્ક. Wonderful છે a place. Hotel Nightraj. કોન્ફરન્સ કમ મેરેજ હોલ તેમજ બર્થડે પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગની ઉજવણીનો એક જ પર્યાય. Hotel Nightraj. હોટલ નટરાજ, ગાંધીનગર મવડી હાઈવે, સ્વપ્નસૃષ્ટિ વોટર પાર્ક પાસે, દેલવાડ.
હવે જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર। મુખ્ય સમાચારના પ્રાયોજક છે દુર્ગા ફિટ્સ। એક લાખની ચોરીમાં ગણતરીની કલાકોમાં જ ઝડપાયો આરોપી। ચોર નીકળ્યો કંપનીમાં નોકરી કરતો જ કર્મચારી। પોલીસે આરોપીની ધરપકડ કરી કબજે લીધો મુદ્દામાલ। મેઘરાજા થયા રાજકોટ પર મહેરબાન। ધીમી ધારે મેઘરાજાનું થયું આગમન। અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો। સિટી બસમાં એક મહિનામાં મુસાફરોમાં 50% વધારો। મુસાફરો વધવાની સાથે આવકમાં પણ થયો વધારો। અત્યાર સુધીના સમાચાર। આવતીકાલે ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।